like a Hellcat. Chapter number 5, complex number. तो complex number means totally નવો જ સેટ છે complex number. હવે before that you have studied about natural number, integers, rational number, irrational numbers and real numbers are. Okay, तो नेचुरल नंबर में कया नंबर्स આવશે? તો 1 2 3 till infinite, that will be natural numbers. integer set જે છે એ ત્રણ સેટમાં ડિવાઈડ કરેલો હોય, like 0, negative integer, infinite સુધી, vice versa, positive integer, infinite સુધી. q means set of rational number. rational numbers means જે p by q ટાઈપના નંબર્સ છે એ બધા રેશનલ નંબર કહેવાય. ઇરેશનલ નંબર એટલે પાઈ છે, √2 છે, √3 છે, they are called irrational number. હવે આ બધા જ નંબર જેમાં બિલોંગ કરે that is called real number. એટલે રિયલ નંબરમાં બધા જ નંબર આવે. નેચરલ નંબર એ z માં જાય, ઇન્ટીજર્સમાં, because ઇન્ટીજરમાં પોઝિટિવ ઇન્ટીજર બી હોય 1 2 3 up to infinite, 0 બી હોય, નેગેટિવ ઇન્ટીજર બી. then z જે રહ્યું એ q માં include થાય, because we can say that -1 is a rational number, because -1 can be written as -1 upon 1, -2 can also be written as -2 upon 1, so this is a rational number. એટલે z જે છે q માં જાય, q જે છે એ irrational, q જે છે q અને irrational આ બંને સેટ એ રિયલ નંબર્સમાં જાય. ઓકે, તો હવે કોમ્પ્લેક્સ નંબર એક નવો સેટ, it is denoted by capital C. capital C થી denote કરીએ, that is called complex number. okay, C એટલે complex number. તો complex number ની અંદર કઈ ટાઈપના નંબર્સ આવશે? તો complex number માં √(-1), √(-2), √(-3), these all are called complex number. આ બધા જે નંબર્સ છે એને કોમ્પ્લેક્સ નંબર કહેવાય. હવે ધ્યાન રાખવાનું કે √(-1) અને -(√1) આ બંને સેમ નથી. √(-2) is not equal to -(√2) and same thing √(-3) is not equal to -(√3). આ કશું જ સેમ નથી, because these are real numbers જે આ રેડ કલરના છે એ બધા. ઓકે, અને આ જે છે એ બધા ઇમેજિનરી નંબર છે. અગર કેલ્ક્યુલેટરમાં આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ તો આપણને આન્સર મળશે, પણ બાજુમાં ઈ લખેલું આવે, that means error છે. એટલે આ બધા નંબર્સ જે છે એ બધા નંબર ઇમેજિનરી નંબર છે. એટલે ઇન શોર્ટ, કોમ્પ્લેક્સ નંબર is a set of all imaginary numbers. ઓકે, હવે જે રિયલ નંબર છે એ પણ કોમ્પ્લેક્સ નંબરમાં આવી શકે. કેવી રીતે? તો એ ડિસ્કસ કરીએ. હવે કોમ્પ્લેક્સ નંબરનું જનરલ ફોર્મ, તો કોમ્પ્લેક્સ નંબરનું જનરલ ફોર્મ, લેટ z be the any complex number. કોમ્પ્લેક્સ નંબર જનરલી z થી ડિનોટ થાય. z is equal to a plus ib, આવી રીતે ડિનોટ કરેલું હશે. હવે i શું છે? તો i means iota. ઓકે, અને i એટલે શું? તો i એટલે √(-1) થશે. i means √(-1) એટલે i નો iota કહેવાય. એટલે કોઈક વખત iota એવું ક્યાંક પ્રોનાઉન્સ થતું હોય તો iota એટલે i જ સમજવાનું, બીજી કઈ નવી વસ્તુ છે નહીં. એટલે i means iota and i is equal to √(-1) થાય. લાઈક આપણને આપ્યું હોય કે -√2, તો we can say that it is √(2) into -1. એટલે આને સેપરેટ આઉટ કરીએ તો √2 into √(-1) લખાય. and √(-1) is equals to શું લખાય? તો i લખાય. that means this is equal to √2i. હવે ધ્યાન રાખવાનું, જે i છે i itself is a √(-1), તો એને રૂટની અંદર નહીં લખવાનું, એને રૂટની બહાર લખવાનું.
ઓકે, તો આનું જનરલ ફોર્મ કોમ્પ્લેક્સ નંબરનું a plus ib છે, where a is called real part of complex number, એને આવી રીતે ડિનોટ કરાય re of z. re of z એટલે રિયલ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર z. અને આ જે b છે i નો કોએફિશિયન્ટ, આને ઇમેજિનરી પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર કહેવાય. તો ઇટ ઇઝ ડિનોટેડ બાય im of z. તો આ જે √2i છે, we can say that it is equal to 0 plus √2i. આવી રીતે લખાય. તો આનો રિયલ પાર્ટ 0 થઈ ગયો એન્ડ ઇમેજિનરી પાર્ટ √2 થઈ ગયો. i નો જે કંઈ કોએફિશિયન્ટ હોય that is called imaginary part. સાઇન સાથે સપોઝ તો અહીંયા માઇનસ હોત આ પ્લસની જગ્યાએ, તો ઇમેજિનરી પાર્ટ ઇઝ ઇક્વલ ટુ -√2 થાય. ઇઝ ધેટ ક્લિયર? અહીં સુધી કંઈ ડાઉટ? As I said, I is equal to root of -1 થાય. તો અગર I is equal to root of -1 થાય તો I square is equal to શું થશે? root of -1 નો સ્ક્વેર, તો that will be -1. 1 નહીં, -1. ઓકે, then I cube કરીએ તો I cube નો આન્સર આપણો શું આવશે? તો I cube is equals to, we can say that it is I square into I લખાય. I cube એટલે I cube, that means I square into I લખી શકીએ આપણે, and we know the value of I square. I square ની વેલ્યુ શું છે? -1. તો I cube ની વેલ્યુ શું થઈ જશે? અહીંયા -1 પ્લેસ કરીશ એટલે -1 into I, that is equal to -I. then I raised to 4. તો I raised to 4 is equal to I square નો સ્ક્વેર કહેવાય, and I square is -1, તો -1 નો સ્ક્વેર એટલે +1 થઈ જશે. ઓકે, તો સમથિંગ લાઈક ધીસ. એટલે આ આપણે યાદ રાખીશું. પછી I raised to 5 કરીશું તો I raised to 5 શું થશે? જો, તો I raised to 5 is equal to I raised to 4 into I raised to 1 લખાય, and we know the value of I raised to 4, તો I raised to 4 is equal to 1 થાય. એટલે 1 into I raised to 1, તો finally answer will be I, like this. તો આટલું યાદ રાખવાનું. હવે આને જનરલાઇઝ કરીએ આપણે. તો આ જે છે I raised to 4n plus 1 કહેવાય. આ જે છે I raised to 4n કહેવાય. This is called I raised to 4n minus 1. This is called I raised to 4n minus 2. Sorry, અને I raised to 4n minus 2 કહેવાશે. અહીંયા I raised to 4n minus 3 થઈ જશે. I raised to 4n plus 1, and this is equal to I raised to, અરે લોચો થઈ ગયો. જો આ I raised to 4 is equal to 1, that is called I raised to 4n. That means I raised to 8 હોય તો પણ 1 આન્સર આવશે, I raised to 12 હોય તો પણ 1 આન્સર આવશે. I raised to પાવરમાં 4 નો કોઈ પણ મલ્ટિપલ હોય તો આન્સર will be 1. This is equal to I raised to 4n plus 1. આને શું કહેવાય? તો I raised to 4n minus 1 કહેવાય. This is called I raised to 4n minus 2, અને આને કહેવાય I raised to 4n minus 3. એટલે I ની જગ્યાએ ક્યારે પણ આપણે વેલ્યુ મૂકવાની નથી. જ્યારે I ની જગ્યાએ I square, I cube, I raised to 4 એ ટાઈપનું આપેલું હશે ત્યારે જ આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાના છીએ. તો I raised to any multiple of 4, એટલે તને એવું પૂછ્યું હોય કે I raised to 256 શું થાય? તો સિમ્પલ આપણે એટલું જ વિચારવાનું કે 256 is divisible by 4, yes or no? તો yes, it is divisible by 4. એટલે this is equal to I raised to 4 into something થયું, તો I raised to 4 into something એટલે એનો આન્સર ઓલવેઝ 1 જ આવતો હોય. ઓકે, પછી તને એવું પૂછે કે I raised to 8 ની વેલ્યુ, સોરી I raised to 9 ની વેલ્યુ શું થશે? તો I raised to 9 જે છે એ 4 નો મલ્ટિપલ પ્લસ 1 લખાય. ઓકે, તો આ 8 મીન્સ 4 નો મલ્ટિપલ થયો. તો આ કઈ ટાઈપમાં જશે? તો I raised to 4n plus 1 માં જશે. એટલે આનો આન્સર શું આવશે? I જ આવશે. બહુ વધારે એલિબ્રેટ કરવાની જરૂર નથી. આપણે સિમ્પલ આ જ યાદ રાખીશું કે I raised to 4n is equals to 1 થાય,
i raised to 4n minus 1 ટાઈપનું હોય એટલે આપણને i raised to 7 આપ્યું હોય, અધરવાઇઝ i raised to minus 1 આપ્યું હોય. તો i raised to minus 1 એટલે શું કહેવાય? તો i raised to 0 minus 1 કહી શકાય. i raised to 0 minus 1 એટલે 4 into 0 minus 1, I can say that. તો આ શું થઈ ગયું? 4n થઈ ગયું અને minus 1 થઈ ગયું. તો if i raised to 4n minus 1 હશે તો એનો આન્સર શું આવશે? minus I આવશે. So this is equal to minus I, like this. Okay, આટલામાં કઈ doubt? We can add any two complex number, we can multiply any two complex number. એનું જે ડિવિઝન છે એ થોડુંક અલગ રીતે થાય છે, બટ we can also divide any two complex number. ઓકે, કોઈ બી કોમ્પ્લેક્સ નંબર હશે એને આપણે એડ, મલ્ટીપ્લાય, સબટ્રેક્ટ, ડિવાઈડ કરી શકીએ. ડિવિઝન ઓલ્ધો અલગ રીતે થાય છે એ વાત અલગ છે, બટ ડિવિઝન કરી શકીએ ખરા. તો સ્ટાર્ટ વિથ ધી એડિશન. ઇફ યુ વોન્ટ ટુ એડ એની ટુ કોમ્પ્લેક્સ નંબર તો કેવી રીતે થશે? તો લેટ એની ટુ કોમ્પ્લેક્સ નંબર z1 ઇઝ ઇક્વલ ટુ, એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં, 3 minus 2y એન્ડ z2 લઈ લો, z2 ઇઝ ઇક્વલ ટુ 5 plus 7i. આવું એક એક્ઝામ્પલ લીધું. હવે આપણને માની લો કે એવું પૂછ્યું હોય કે z1 plus z2 ફાઇન્ડ કરો. તો z1 plus z2 that means 3 plus 2y, sorry 3 minus 2y plus 5 plus 7i. ઓકે, સિમ્પલી આપણે આ બેને એડ કરવાના છે. હવે એડિશન કેવી રીતે થશે? તો ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ કે એડિશન કેવી રીતે થશે. તો રિયલ એડ થશે રિયલમાં અને ઇમેજનરી એડ થશે ઇમેજનરી. સિમ્પલ. આપણને આવું આપ્યું હોય કે 3x plus 2y અને 5x minus 3y ને એડ કરો તો આપણે શું કરીએ? સિમ્પલી x વાળા એડ કરીએ અને y વાળા એડ કરીએ. એવી જ રીતે રિયલ એડ થશે રિયલમાં એન્ડ ઇમેજનરી એડ થશે ઇમેજનરીમાં. એટલે આ ઇમેજનરી પાર્ટ એડ થશે આની અંદર. અગર એડિશન હોય તો એડ કરવાના, સબટ્રેક્શન હોય તો સબટ્રેક્ટ કરવાના. તો એડિશન કરીએ તો 3 plus 5 is equals to 8 minus 2y and plus 7i, so remains plus 5i. That this is equal to z1 plus z2. માની લો કે z1 minus z2 કીધું હોય તો z1 minus z2 is equal to 3 minus 2y minus 5 plus 7i. બ્રેકેટ ઓપન કરી દેવાનું. એટલે બ્રેકેટ ઓપન કરીએ તો 3 minus 2y minus 5 minus 7i. So that is equal to 3 minus 5 એટલે minus 2 minus 2i minus 7i એટલે minus 9i થશે. એટલે આ થયું z1 minus z2. ઓકે, નેક્સ્ટ ઇઝ અ મલ્ટિપ્લિકેશન. કોઈ બી બે કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય? તો લેટ્સ સે z1 and z2 આને આ જ લઈએ અને આપણે z1 into z2 કરવું છે. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. તો 3 minus 2y into 5 plus 7i આવી રીતે મલ્ટીપ્લાય કરી દેવાનું. હવે સિમ્પલ એક વસ્તુ ધ્યાન રાખવાની કે i ની જગ્યાએ તારે i જ રાખવાનું છે. અગર i2 i3 એ ટાઈપનું હશે તો જ આપણે રિપ્લેસ કરીશું એની વેલ્યુ. i ની જગ્યાએ ક્યારેય પણ √(-1) મૂકવાનું નથી. ઓકે, તો હવે આ સિમ્પ્લિફાય કેવી રીતે થશે? તો બ્રેકેટ ઓપન કરવાના છે. એટલે this into this અને this into this. આપણે જેમ બે બ્રેકેટ ઓપન કરીએ એવી જ રીતે સિમ્પલ 3 into 5 plus 7i minus 2i into 5 plus 7i. આવી રીતે, like this. હવે આ બ્રેકેટ ઓપન કરો તો 3 5s are 15, 3 7s are 21i minus 10i અને 2i અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે minus 14i². ઓકે, તો આ જે i² આવ્યું તો i² ની જગ્યાએ આપણે પ્લેસ કરીશું. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ i²? તો i² ની વેલ્યુ શું હતી? આપણે જેમ પ્રીવિયસ પેજમાં કર્યું હતું એવી રીતે. તો i² ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો i² ઇઝ ઇક્વલ ટુ -1 થાય, બીકોઝ i √(-1) હતું. ઓકે, તો અહીંયા i² ની જગ્યાએ -1 મૂકી દેવાનું અને સિમ્પ્લિફાય કરીએ તો આ 15, આ 21i અને -10i છે. તો કેટલા વધ્યા? રિમેન્સ 11i. અહીંયા -14 અને i² ની વેલ્યુ -1. તો આ માઇનસ માઇનસ પ્લસ 14 એટલે 15 પ્લસ 11i અને પ્લસ 14. તો અહીંયા 14 પ્લસ 15 એટલે 14 પ્લસ 15 that is equals to 29.
તો અહીંયા 29 પ્લસ 11i આ થયું મલ્ટિપ્લિકેશન કોમ્પ્લેક્સ નંબરનું. ઇઝ ધેટ ક્લિયર? ડિવિઝન થાય છે, બટ ડિવિઝન આપણે પછી જોઈશું. એની પહેલા કોન્જુગેટ. તો કોન્જુગેટ મીન્સ શું થશે? if any complex number z is equal to a plus ib, otherwise x plus iy, whatever, generalize કરીને we can also say that it is x plus iy or a plus ib, કંઈ બી કહી શકાય. તો if z is equal to x plus ib, તો આનો conjugate is denoted by z bar. એની ઉપર બાર લાઈન કરેલી હશે which is read as bar. तो इट इज कॉल्ड z बार एंड z बार इज इक्वल टू શું થશે? તો અગર z a plus ib હોય તો z બાર will be a minus ib. એટલે અહીંયા પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થાય. એટલે ઇન શોર્ટ ઇમેજિનરી પાર્ટ જે હશે એની સાઇન ચેન્જ કરવાની છે, રિયલ પાર્ટની સાઇન ચેન્જ નથી કરવાની. આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખવાનું કે રિયલ પાર્ટની સાઇન ચેન્જ નહીં થાય, ઇમેજિનરી પાર્ટની સાઇન ચેન્જ થશે. એટલે ઇફ z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i આપેલું હોય તો z બાર આનું કોન્જુગેટ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2i થશે. એટલે આ જે પ્લસ છે એનું સિમ્પલ માઇનસ કરી નાખવાનું. સપોઝ ટુ z ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ 1/2i આપેલું હોય તો આનું કોન્જુગેટ z બાર ઇઝ ઇક્વલ ટુ -7 -1/2i થશે. ઓકે, એટલે જે રિયલ પાર્ટ છે એ રિયલ પાર્ટને ટચ નથી કરવાનું. એ પોઝિટિવ હોય તો પોઝિટિવ જ રાખવાનું, નેગેટિવ હોય તો નેગેટિવ જ રાખવાનું. બટ આ જે ઇમેજિનરી પાર્ટ છે એ પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય. ધેટ્સ ઇટ, ધેટ ઇઝ કોલ્ડ કોન્જુગેટ. એને કહેવાય કોન્જુગેટ. ઓકે, તો આમાં કંઈ ડાઉટ? નેક્સ્ટ ઇઝ ઇન્વર્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઇન્વર્સ એટલે કાઇન્ડ ઓફ ડિવિઝન થયું. લેટ્સ સે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib છે અને આનો ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે. એટલે વી નીડ ટુ ફાઇન્ડ z ઇન્વર્સ. તો અગર 5 હોય તો 5 નો ઇન્વર્સ શું થાય? તો 1/5 થાય. સેમ થિંગ ઇફ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, તો આનો ઇન્વર્સ શું થશે? 1/a પ્લસ ib થશે. ઓકે, હવે આ 1/a પ્લસ ib છે તો રેશનલાઇઝ કરવું પડે બીકોઝ ડિનોમિનેટરમાં કોમ્પ્લેક્સ નંબર ના ચાલે. એન્ડ ફોર ધ રેશનલાઇઝિંગ આપણે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરવું પડે. શેનાથી મલ્ટીપ્લાય કરવાનું અને શેનાથી ડિવાઈડ કરવાનું? તો આના કોન્જુગેટથી મલ્ટીપ્લાય કરવાનું અને કોન્જુગેટથી ડિવાઈડ કરવાનું. તો ઇફ a plus ib is there, then conjugate is equal to a minus ib. એટલે a minus ib થી મલ્ટીપ્લાય એન્ડ a minus ib થી ડિવાઈડ. Now simplify this. તો અગર આને સિમ્પ્લિફાય કરીએ તો શું વધશે જોઈએ. હવે મલ્ટિપ્લિકેશન ઉપર મલ્ટીપ્લાય તો z ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો a માઇનસ ib અપોન નીચે આ બેનું મલ્ટિપ્લિકેશન. તો આ શું થઈ ગયું? જો આઈડેન્ટિટી બની a પ્લસ b એન્ડ a માઇનસ b, x પ્લસ y ઇન્ટુ x માઇનસ y, ધેટ ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થાય. તો સેમ અહીંયા એ જ આઈડેન્ટિટી અપ્લાય કરવાની છે. તો ઇટ વિલ બી a સ્ક્વેર માઇનસ ib નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા આગળ a માઇનસ ib અપોન a સ્ક્વેર માઇનસ ib સ્ક્વેર. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, અહીંયા i સ્ક્વેર b સ્ક્વેર કહેવાય. ઓકે, એન્ડ વી નો ધ વેલ્યુ ઓફ i સ્ક્વેર. તો i સ્ક્વેરની વેલ્યુ શું થાય? તો i સ્ક્વેરની વેલ્યુ થાય -1. એટલે આ -1 થઈ જાય. તો અહીંયા a સ્ક્વેર માઇનસ -1 ઇન્ટુ b સ્ક્વેર. So that is equal to a minus ib upon a square plus b square થઈ જશે. This is equal to z inverse. આને કહેવાય z inverse. સર આપણે હવે જેમ કીધું તો એમ કે ડિવિઝન થોડું અલગ રીતે થાય છે. તો ડિવિઝન શું અલગ રીતે થાય છે એ જોઈ લઈએ. ઇફ z1 is equal to 3 minus 2i and z2 is equal to 5 plus 7i, અગર આપણને z1 upon z2 ફાઇન્ડ કરવાનું કીધું હોય
તો z1 upon z2 is equal to શું થશે? તો 3 minus 2i upon 5 plus 7i. તો હમણાં જ કીધું કે રેશનલાઇઝ કરવું પડે, and for the rationalizing we have to take conjugate. Conjugate always denominator નો લેવાનો. અહીંયા 5 plus 7i છે એટલે multiply by 5 minus 7i and divide by 5 minus 7. હવે આ સિમ્પ્લિફાય કરીએ તો ઉપરનું મલ્ટીપ્લાય, તો this is 3 minus 2i into 5 minus 7i. નીચેનું મલ્ટીપ્લાય, તો it is 5 plus 7i into 5 minus 7i, like this. તો હવે આ બ્રેકેટ ઓપન કરીશું એટલે 3 into 5 minus 7i minus 2i into 5 minus 7i upon a plus b into a minus b, so that is equals to a square minus b square. એટલે અહીંયા 25 a નો સ્ક્વેર એટલે minus b એટલે 7i છે તો 49i સ્ક્વેર થઈ જશે. ઓકે, નાઉ સિમ્પ્લિફાય ધીસ. એ થઈ ગયું આપણું z1 upon z2. તો આ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 3 5 are 15 minus 21i minus 10i and minus minus plus 14i square upon 25 minus 49 and I square ni value minus 1. So this is equal to 15. Here 21 and a 10, minus 21 minus 10 એટલે minus 31i plus 14 i square ની જગ્યાએ minus 1 upon 25 અને આ થઈ જશે plus 49. હવે આ થયું minus 14 અને આ થયું plus 15. તો 15 minus 14 એટલે 1 થઈ ગયું. 1 minus 31i upon 25 plus 49. તો 25 plus 49 કરીએ આપણે એટલે 74. ઓકે, હવે તને જો કીધું હોય, સ્પેસિફાય કર્યું હોય કે કન્વર્ટ ઇન્ટુ a plus ib ફોર્મ, તો a plus ib ફોર્મ that is 1 upon 74 minus 31 upon 74i. That's it. આ થઈ ગયું a plus ib ફોર્મેટ. એટલે આ થયું ડિવિઝન ઓફ એની ટુ કોમ્પ્લેક્સ નંબર. ડિવિઝન પણ કહી શકો અને કોન્જુગેટ લીધું છે એવું બી કહી શકો. ઓકે, તો આ ધ્યાન રાખવાનું. ચલો, તો એઝ વી હેડ ડિસ્કસ કે a plus ib is a general form of complex number. તો એવા કોઈક નંબર હોય કે જેની અંદર ખાલી રિયલ પાર્ટ જ આવતો હોય, લાઈક 2. તો કેન વી સે that 2 is a complex number? તો ઓબ્વિયસલી 2 plus 0i લખી શકાય. એવી જ રીતે 4i, તો 4i ને કોમ્પ્લેક્સ નંબર કહેવાય? યસ સર, 0 plus 4i કહેવાય. તો જ્યારે કોઈ બી કોમ્પ્લેક્સ નંબર એવો હોય કે જેની અંદર ઇમેજનરી પાર્ટ 0 હોય, લાઈક ધીસ, તો ધીસ ઇઝ કોલ્ડ પ્યોરલી રિયલ નંબર. અને એ ટાઈપનો કોઈ નંબર કે જેની અંદર ઇમેજનરી પાર્ટ રિયલ પાર્ટ 0 થતો હોય, તો રિયલ પાર્ટ એટલે એ 0 થતું હોય, તો ધેટ ઇઝ કોલ્ડ પ્યોરલી ઇમેજનરી નંબર. એટલે આ જે નંબર છે આમાં આ રિયલ પાર્ટ 0 થાય છે. ઓકે, એટલે ખાલી અને ખાલી આપણને ઇમેજનરી પાર્ટ જ મળશે. તો ધીસ ઇઝ કોલ્ડ પ્યોરલી ઇમેજનરી નંબર. અને આ જે છે એ પ્યોરલી રિયલ નંબર કહેવાય. તો whenever we will see that કે it is a purely real number, કોઈક વખત એવું હોય કે સિમ્પ્લિફિકેશન તને કરવાનું કીધું હોય, લાઈક આવું આપી દે કે x plus 1 plus I into y minus 4. It is this complex number is purely real number. Then find the value of y. તો હવે આ પ્યોરલી રિયલ નંબર છે એટલે અહીંયા i નો જે કોએફિશિયન્ટ હોય એ 0 જ થવો જોઈએ. તો અગર i નો જે કોએફિશિયન્ટ છે એ 0 થવો જોઈએ તો y minus 4 is equal to 0 હોવું જોઈએ. એટલે y is equal to 4 હોવું જોઈએ. તો y equal to 4 એવી રીતે ફાઇન્ડ થાય. ઓકે, પ્યોરલી રિયલ નંબર that means imaginary part is 0, એની અંદર ખાલી અને ખાલી રિયલ નંબર જ છે. and purely imaginary number that means એનો રિયલ પાર્ટ 0 છે, એની અંદર ખાલી અને ખાલી imaginary number છે. exercise 5.1 question number 1.
આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સિમ્પલ આપણે આવી રીતે કન્સિડર કરવાનું છે 5i ઇન્ટુ -3/5 ઇન્ટુ i. તો જેમ કરીએ એમ અહીંયા 5 કેન્સલ થઈ જશે. તો વી હેવ ધ આન્સર દેટ ઇઝ -3i². and we know the value of i square. I square is equal to -1. તો -3 into -1 એટલે આ +3 કહેવાય. તો સર આની અંદર i વાળો પાર્ટ નથી આવતો. તો i વાળો પાર્ટ નથી આવતો that means i નો કોએફિશિયન્ટ 0 હશે આની અંદર, and this is called purely real number. Okay, now this one is i raised to 9 plus i raised to 19. i raised to 9 plus i raised to 19 આપેલું છે. તો જેમ કીધું તેમ કે આ 9 છે તો 9 ને આપણે શું લખી શકીએ? 8 + 1 લખી શકીએ. 4 ના મલ્ટીપલમાં કન્વર્ટ કરવાનું. આ 8 એટલે શું કહેવાય? તો 4n + 1 થઈ ગયું 9 એટલે. હવે એવી જ રીતે 19 જે છે તો 19 એટલે શું લખાય? 4 ના મલ્ટીપલમાં લખવું હોય તો 20 - 1 લખાય. એટલે આ 4n છે તો this is equal to 4n - 1. ઓકે, એટલે i ના પાવરમાં 4n + 1 છે. તો હમણાં જ આપણે કર્યું કે i raised to 4n શું થશે? જો i raised to 4n + 1, તો i raised to 4n + 1 is equal to i. બીજું શું જોઈએ છે આપણે? i raised to 4n + 1 and i raised to 4n - 1 છે. તો i raised to 4n - 1, i raised to 4n - 1 આ રહ્યું. i raised to 4n - 1 એટલે -i થાય. હા. ઓકે, તો i raised to 4n + 1 that is equals to +i. એટલે અહીંયા સ્પેસિફાઈ કરી દેવાનું કે i raised to 4 into 2 + 1 લખાય. અહીંયા i raised to 4 into 5 -1 લખાય. તો this is equal to i raised to 4n + 1 એટલે i થઈ જાય. અને આ થયું i raised to 4n - 1 એટલે -i થઈ જાય. તો ફાઇનલી આન્સર ઇઝ 0. ઓકે, હવે સેમ થિંગ અહીંયા આગળ i raised to -39. તો i raised to -39 છે એ -40 + 1 લખીએ તો ચાલે. તો આ શું થયું? i raised to -4 into 10 અને +1 એટલે આ શું થઈ ગયું? i raised to 4n + 1. ઓકે, તો i raised to 4n + 1 અહીંયા હું -4 into 10 લખું, અધરવાઇઝ 4 into -10 લખું, ડઝન્ટ મેટર. બંનેમાં આન્સર તો છેલ્લે સરખો જ આવવાનો છે. લેટ્સ એવી રીતે લખી નાખીએ કે i raised to 4 into -10. તો ઇટ ઇઝ i raised to 4n + 1. અને હમણાં જ જોયું i raised to 4n + 1 એટલે શું થાય? તો ઇટ ઇઝ +i. ચલો, ક્વેશ્ચન ઇઝ સમથિંગ લાઈક ધેટ 1/3 plus i into 7/3 plus 4 plus i into 1/3 minus -4/3 plus i. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બે બ્રેકેટનું સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. ઓકે, તો અદરવાઇઝ એક કામ કરીએ, આ બધા બ્રેકેટ ઓપન કરી નાખીએ બીકોઝ એડિશન સબટ્રેક્શન જ છે તો ડઝન્ટ મેટર. ધીસ ઇઝ 1/3 plus i into 7/3 plus 4 plus i into 1/3. આ માઇનસ અંદર જશે એટલે સાઇન ચેન્જ થઈ જશે તો +4/3 and plus i. ઓકે, તો હવે i વગરના ટર્મ સાથે લઈ લઈએ એન્ડ i વાળા ટર્મ સાથે લઈ લઈએ. તો ઇટ ઇઝ 1/3 then 4 then 4/3. ઓકે, એન્ડ i વાળા ટર્મ્સ માંથી i કોમન કાઢી લઈએ તો રિમેન 7/3. એક આ ટર્મ એન્ડ એક આ ટર્મ. 7/3 plus 1/3 plus 1 like this. So now simplify this to 1/3 plus 4/3 છે. તો 1/3 plus 4/3 એટલે 4 plus 1 5/3 થઈ જશે. So it is 5/3 plus 4 plus i. This is 7/3 plus 1/3 એટલે 8/3 થઈ ગયું and plus 1. Now taking LCM, so 5 plus 12/3 plus i અહીંયા 8 plus 3/3 like this. હવે further simplification, so 5 plus 12 that is 17. અહીંયા 17
by 3 plus I and 8 plus 3 that is 11 એટલે અહીંયા 11 by 3. So this is the answer. એક મિનિટ સોરી, એક નાની મિસ્ટેક થઈ ગઈ. આ માઇનસ અંદર જશે એટલે અહીંયા માઇનસ આઈ આવશે, એટલે અહીંયા -1 આવશે, અહીંયા પણ -1 આવશે, અહીંયા -3 આવી જશે, એટલે અહીંયા 11 નહીં આવે, બીજું કંઈક આવશે. લેટ્સ સી, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, અહીંયા 8 - 3 એટલે 5. So this is 5/3. Okay, where the question is something like that, 1 minus I whole to the power 4, so we can write as 1 minus I nu square nu whole square, આવું લખી શકીએ આપણે. Okay, now expand this, a minus b whole square, so it is 1 minus 2i plus I square and whole power 2, like that. We know that value of I square, so here 2i m and I square is equal to -1 and whole square. Now next one, +1 and -1 cancel થઈ જશે, so we have -2i no square, that is equal to 4i square, and we know the value of I square is -1, એટલે આ થઈ ગયું -4, so answer is -4. Ninth question is 1/3 plus 3i whole cube. So we have to apply a plus b whole cube identity. So that is a cube, that is 1/3 cube, plus b cube, so 3i no cube, plus 3a square b, that is 1/3 no square, into 3i, plus 3ab square, that is 1/3 into 3i square, like this. So 1/3 no cube એટલે 1/27 plus 3i cube એટલે 27i cube, and then this one is 3 3s are 9, 9i, sorry, 3s are 9i into 1/9, એટલે આ 9 cancel થઈ જશે, અહીંયા આગળ remains only I. Then અહીંયા sorry, અહીંયા 27i cube આવશે, then અહીંયા આગળ આ 3 અને આ 3 cancel, we have 3i square એટલે 9i square થઈ જશે, and value of I cube is equal to -i, value of I square is equals to -1, એટલે હવે આ શું બની ગયું, 1/27 plus otherwise I cube is -i, so it is -27i, 9 cancel થઈ ગયું એટલે plus I, and I square is -1, so that's why it is -9. હવે આ 1/27 -9 જોડે લઈ લઈએ, અને આ -27 plus 1 એટલે -26i થઈ ગયું. Now simplify this, 1/27 -9 is LCM લઈશું એટલે 1 minus 27 into 9 is 243, so remains -242/27 minus 26i is the answer. Question number 10 is quite similar as question number 9. So first of all minus common निकाली लो, so minus common निकालो એટલે 2 plus 1/3i and whole cube આવું વધશે. So that is equals to a minus no cube એટલે minus જ થવાનું છે, તો minus અહીંયા 2 plus 1/3i whole cube. So first of all simplify this, અને પછી જે કંઈ આન્સર આવશે એની સાઇન ચેન્જ થઈ જશે due to this minus. So answer લાવો. Next question number 11 is find the multiplicative inverse of 4 minus 3i. So we need to find the multiplicative inverse. Well, last time આપણે કર્યું હતું લેક્ચરમાં કે if z is equal to a plus ib હોય તો z inverse is equal to 1 upon a plus ib થશે, અને આનું conjugate લઈને we had simplified something, so like this, z inverse is equal to, simplify કર્યું હતું તો a minus ib upon a square plus b square find થતું હતું. હવે ડિરેક્ટલી વિચારીએ તો ડાયરેક્ટલી શું વિચારીએ કે if z is equals to a plus ib,
તો આ એઝ ઇન ફોર્મ્યુલા આપણે યાદ રાખી લઈશું કે મલ્ટીપ્લિકેટિવ ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ આઈ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. દેટ મીન્સ અગર a પ્લસ આઈ બી હોય એટલે અગર પ્લસ હોય તો માઇનસ થઈ જશે એટલે કોન્જુગેટ થઈ ગયું. તો z બાર અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરવાનું છે. દેટ ઇઝ યોર z ઇનવર્સ. ઓકે, એટલે અહીંયા a માઇનસ આઈ બી હશે તો a પ્લસ આઈ બી થઈ જશે અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો z ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ z બાર અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો z ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3i. લેટ્સ સે z ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3i. તો હવે z ઇનવર્સ ફાઇન્ડ કરવાનું છે આપણે. તો z ઇનવર્સ એટલે શું કીધું, ઉપર કોન્જુગેટ હોય એટલે 4 પ્લસ 3i કરી દેવાનું એન્ડ ડિનોમિનેટર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરવાનું. ધેટ ઇઝ 4 નો સ્ક્વેર પ્લસ, ધ્યાન રાખવાનું, ઇટ ઇઝ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો 4 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર એટલે ભૂલથી i પણ જોડે નહીં લઈ લેવાનું. ઓકે, તો it is not including I, only real part and only imaginary part. Now simplify this. So 4 plus 3i upon 4 square એટલે 16 and plus 9 એટલે 16 plus 9 is 25. You can individually divide like that. 4 upon 25 plus I and 3 upon 25. That's it. Answer. Question number 12 solve kar and give me the answer. चलो, तो 12th नो आंसर is z inverse is equal to root 5 upon 14 minus 3i upon 14. Next is question number 13. Z is equal to minus I. So we can say that in place of minus I we can write as 0 minus I. Okay, तो z inverse શું હતું ફોર્મ્યુલા? તો z ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ i છે એટલે આપણે કોન્જુગેટ લેવું પડે. તો ઇટ બીકમ્સ 0 પ્લસ i માઇનસ i નું પ્લસ i થઈ જશે upon a square plus b square. A means real part, b means imaginary part. તો real part is 0, તો 0 નો સ્ક્વેર પ્લસ b means imaginary part. તો i નો કોએફિશિયન્ટ શું છે? તો i નો કોએફિશિયન્ટ -1 છે એટલે અહીંયા -1 નો સ્ક્વેર. તો this is i upon 0 plus 1 એટલે 1 થઈ જશે. તો that is equals to I. એટલે z inverse is equals to I. That's it. Answer. એક એક્સ્ટ્રા સમ કરીએ આપણે. Let's say આવું આપેલું હોય. Z is equal to 3 plus 4i upon 2 પ્લસ i. આનું z ઇનવર્સ ફાઇન્ડ આઉટ કરવું છે. તો કેવી રીતે? So z is equal to 3 plus 4i upon 2 plus i. So we can solve this by two method. જેમ પહેલા કીધું તો એમ કે z is equals to a plus ib હોવું જોઈએ તો z ઇનવર્સ આવું થાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આને a plus ib ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. a plus ib ફોર્મમાં કેવી રીતે કન્વર્ટ થાય? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જેવી રીતે કરતા હતા એવી રીતે ટેકિંગ conjugate and simplify that. પણ એ પ્રોસેસ જે છે ને એ બહુ લાંબી થઈ જશે એટલે આપણે બીજું વસ્તુ વિચારીએ કે z ઇનવર્સ એટલે બેઝિકલી હોય શું? આ જે છે એનું મલ્ટીપ્લિકેટિવ ઇનવર્સ. એટલે અગર 5 હોય તો 5 નો મલ્ટીપ્લિકેટિવ ઇનવર્સ ઇઝ 1/5. એટલે આ 5/1 હતું તો આ 1/5 થઈ ગયું એટલે ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર ઇન્ટરચેન્જ થઈ જાય. તો z ઇનવર્સ શું થઈ જશે અહીંયા? 2 plus i upon 3 plus 4i like this. હવે આ આપણું z ઇનવર્સ થઈ ગયું. હવે આપણું કામ કેટલું? ખાલી આને a plus ib ફોર્મમાં કન્વર્ટ કરવાનું. તો a plus ib ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે? ટેકિંગ કોન્જુગેટ. તો અહીંયા 3 plus 4i છે એટલે 3 minus 4i થી મલ્ટીપ્લાય એન્ડ 3 minus 4i થી ડિવાઈડ. નાઉ સિમ્પ્લિફાય ધીસ. આ ઉપરના બ્રેકેટ ઓપન થશે તો આપણી જોડે શું વધશે? 2 3s are 6 minus 8i plus 3i and minus 4i square upon a plus b a minus b. તો a square minus b square એટલે અહીંયા થઈ ગયું 9 minus 16i square like this. હવે જ્યાં જ્યાં i square છે ત્યાં -1 મૂકી દો તો આ 6 minus 8i plus 3i
એટલે -5i, then I square is -1, તો આ 4 into -1 upon 9 plus 16 થઈ જશે. એટલે આ માઇનસ માઇનસ પ્લસ 4, તો 6 plus 4 is 10, -5i upon 25. 5 કોમન કાઢીને નીચે કટ કરી દઈએ તો બચશે શું આપણી જોડે 2 - i upon 5. ઇન્ડિવિજ્યુઅલ ડિવાઈડ કરીએ તો ઇટ ઇઝ 2/5 - i/5. This is Z inverse.